જે પોલીસને ટોમી ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે, તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ? નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે કેટલાક રાજકીય નિરીક્ષણો કરવા જરૂરી બને છે. એ જ સમયગાળા દરમિયાન આમ આદમી પાર્ટીએ અંદર એકબીજા પર આક્ષેપ કર્યા અને એક તો એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટીમાં વ્યાપી ગયો છે. એ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો જ પોતાની ટીકા કરી રહ્યા છે. હજુ તો સત્તામાં નથી આવ્યો પક્ષ અને અત્યારથી ઝઘડા ચાલુ થઈ ગયા છે અથવા તો અંદરખાને ખેંચતાણ ચાલુ થઈ ગઈ છે સત્તા માટેની. બીજી તરફ વડાપ્રધાનના જે કાર્યક્રમો થયા સોમનાથમાં કે રાજકોટમાં, ત્યારે જોવામાં આવ્યું કે હર્ષ સંઘવીનું કદ ખૂબ વધી ગયું છે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી, જે એમની પાસે લગભગ સૌથી અગત્યના મુખ્યમંત્રી કરતા પણ અગત્યના વધારે ખાતાઓ છે. ઉદ્યોગ ખાતું એમની પાસે છે, ટ્રાન્સપોર્ટ ખાતું છે, હોમ ડિપાર્ટમેન્ટ એમની પાસે છે અને એમનું કદ દિવસે દિવસે વધતું જાય છે. જે સરકારી જાહેર ખબર આવે છે એમાં પણ જો ધ્યાનથી આપણે જોઈશું તો ખબર પડશે કે વડાપ્રધાનના નિવેદન પછી સૌથી નીચેનું એક નિવેદન હોય છે હર્ષ સંઘવીનું હોય છે, મુખ્યમંત્રીનું નથી હોતું. અને વડાપ્રધાને પણ જે રીતે એમને આ મુલાકાત, ગુજરાતની મુલાકાત દરમિયાન ઇમ્પોર્ટન્સ આપી, એમ જોતા લાગે છે કે હર્ષ સંઘવી ભવિષ્યના મુખ્યમંત્રી તરીકે પ્રમોટ થઈ રહ્યા છે. આ બાબતે આપણી સાથે વધુ ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી ધન્યવાદ. કિરીટભાઈ, આપણે ગુજરાતના આજના રાજકારણ વિશે વાત કરીએ, હમણાં વર્તમાન રાજકારણ વિશે, તો બે બાબત ઉડીને આંખે વળગે છે. એક તો આમ આદમી પાર્ટી જે પોતાને એક તરફ ભાજપનું પ્રતિસ્પર્ધી માનીને આવતી ચૂંટણી, વિધાનસભાની ચૂંટણીમાં ચેલેન્જ આપવા માંગે છે, ત્યારે એની અંદર જે તડા આવી રહ્યા છે એને બહુ ખરાબ રીતે નુકસાન કરે એમ છે અને એનો સીધો ફાયદો ભાજપ અને કોંગ્રેસને થઈ શકે એમ છે. તો આ આમ આદમી પાર્ટીને સંગઠિત રાખવામાં એના નેતાઓ નિષ્ફળ ગયા છે એવું લાગે તમને? ચોક્કસપણે નિષ્ફળ ગયા છે. હજુ તો એ લોકો ઉગીને ઊભા નથી થઈ રહ્યા. હજી તો પોતાના પગભર નથી થઈ રહી પાર્ટી. એ પહેલા જ એના પક્ષના સંગઠનના માણસો આ રીતે આક્ષેપો કરી અને જાહેરમાં પોતાના રાજીનામા ધરી દેતા હોય અને પક્ષ છોડવાની જાહેરાત કરતા હોય. ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીની હાજરીમાં આ ઘટના છે મોરબીની અંદર આ ઘટના બની હતી. પક્ષના એક વરિષ્ઠ નેતા કહી શકાય એવા એક નેતાએ પોતાનું રાજીનામું આપી દીધું. સાથે સાથે આમ આદમીનો ખેસનો ત્યાં જ ફેંકી દીધો ખેસને. હું 2025 માણસ લઈને આવ્યો હતો, બસ લઈને આવ્યો હતો. હું આમ આદમી પાર્ટીનો જિલ્લા સહપ્રભારી છું અને મને હોદ્દો દિલ્હીથી આવેલો છે. કોઈ આપેલો, મેં માંગેલો હોદ્દો નથી, મને સ્વયંભૂ ત્યાંથી આપેલો છે દિલ્હીમાંથી. અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારેય વાતે નથી કરી કે મને ચૂંટણી લડાવો કે આ કે તે. અને જ્યારે આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા. અને મારે જે રાજીનામું આપવું હતું ઈશુદાનભાઈ ગઢવીને, કે આ રાજીનામું, આ તમારી તાનાશાહી નહીં હાલે. જે પોલીસને ટોમી ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે, તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ? અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવનાએ સરકાર આવશે? અને આ ગુજરાતમાં 4 જણા છૂટાયેલા છે અને 4 જણામાં અત્યારે જ્યાં જોવો ત્યાં મારામારી અને રોજના એટલા બનાવ કેસના. એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી. આ અમીરની પાર્ટી છે આમ આદમી પાર્ટી, ગરીબની પાર્ટી નથી, અમીરની પાર્ટી છે. અને એની સાથે એના જે સમર્થકો હતા એમણે પણ આમ આદમી પાર્ટીનો ખેસ ફેંકી દીધો અને ખેસની ઉપર ચાલીને એ લોકો ગયા. એટલી હદે અપમાન કરવામાં આવ્યું આ બધા જ નેતાઓનું. એમનો આક્ષેપ હતો કે આમ આદમી પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરતાં પણ વધારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એ લોકો અત્યારથી જ, હજુ સત્તાથી તો કોસો દૂર છે, યોજનો દૂર છે, છતાં અત્યારથી લાવ પૈસા કરી રહ્યા છે. અને જો આમ આદમી પાર્ટીનું શાસન ગુજરાતમાં આવશે તો એ જે ગોપાલ ઇટાલિયાનું નિવેદન છે કે પોલીસને ગળામાં પટ્ટો પહેરાવીને રાખીશ, તો એ પોલીસને તો ગળામાં પટ્ટો પહેરાવશે, પરંતુ દિલ્હીથી ગુંડાઓ લાવી અને ગુજરાતમાં શાસન ચલાવશે. આવા આક્ષેપ સાથે એમણે રાજીનામું આપ્યું છે અને પક્ષ છોડવાની જાહેરાત કરી છે. તો આ આમ આદમી પાર્ટીએ આમાંથી શીખવાની જરૂર છે. આમાંથી ખાસ એ બોધપાઠ લેવાની જરૂર છે કે હજી તમે સત્તાથી યોજનો દૂર છો. ભારતીય જનતા પાર્ટીનું જે વર્ચસ્વ છે, ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે, એ લોકોની જે નેતાગીરી છે અને એ લોકોની પાસે જે પ્રકારના કાર્યકરોની ફોજ છે એના કરતાં 10% ફોજમાં તમે અત્યારે લડી રહ્યા છો.
એટલે સૌથી મહત્વનું એ છે કે આમ આદમી પાર્ટી ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે એમાં તથ્ય કેટલું છે પહેલા તો એ જાણવું પડશે. બીજી વસ્તુ કે આપણે ત્યાં તમે જુઓ કે હપ્તો લેવા જતા આમ આદમી પાર્ટીનો કાર્યકર પકડાયો, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો લાંચ લેતા ઝડપાયા, આવી ઘટનાઓ બની છે. આમ આદમી પાર્ટીના જ્યાં જ્યાં કાર્યકરો છે ત્યાં ત્યાં એમની સાથે વિવાદ પહોંચી ગયો છે. પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ થયા છે. આમ આદમી પાર્ટીના જે સત્તાધારી પક્ષના કોર્પોરેટરો છે એમના ઉપર પણ આક્ષેપો થયા છે. તો આ બધું ચાલી રહ્યું છે ત્યારે પ્રજા તમારા ઉપર કઈ રીતે વિશ્વાસ મૂકશે? બીજી વસ્તુ કે જો આમ આદમી પાર્ટી એને સત્તાના સ્વપ્ન જોતી હોય તો એણે એની આ છબી સુધારવા માટે શું કરવું, એને માટેનું કાર્ય પહેલા એણે કરવું પડશે, એવું કાર્યકરોનું કહેવું છે. કાર્યકરો એટલી હદે અકળાયેલા છે આમ આદમી પાર્ટીમાં કે જ્યાં જાઓ ત્યાં અને જ્યારે જાઓ ત્યારે પૈસાની જ વાત આવે છે અને લાવ પૈસા થઈ રહ્યું છે એવો એમનો આક્ષેપ છે. બીજી તરફ સરકારી તંત્રની ઉપર પકડ જમાવવા માટે એ લોકો ગમે તેવા આક્ષેપો કરે છે. પ્રજા બધું જ જાણે છે. છેલ્લા કેટલાક સમયથી આપણે જોયું કે તમામ કામમાં ભ્રષ્ટાચાર ચાલે છે ને બધા તમે આક્ષેપો કરો છો, પરંતુ એની સામે પગલાં શું ભર્યા? તમે કઈ રીતે પ્રજાની વચ્ચે એ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈ ગયા? કશું જ નહીં. એટલે તેરી બી ચૂપ મેરી બી ચૂપ એવી પરિસ્થિતિ છે. હવે આ મુદ્દાનો એડવાન્ટેજ કોંગ્રેસ લઈ શકે એમ છે. તો કોંગ્રેસ હજી એટલી પણ બુદ્ધિ નથી ચાલતી એ લોકોની અથવા કોંગ્રેસના નેતાઓની કે આ જે ઇસ્યુ છે આમ આદમી પાર્ટીનો, કેમ કે આમ આદમી પાર્ટીએ સૌથી વધારે નુકસાન ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસને પહોંચાડ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી શરૂઆતના તબક્કામાં. હવે 162 થઈ ગયા. એ લોકો એ આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના તૂટીને એમાં આવ્યા છે, રાજીનામા આપીને આવ્યા છે. તો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો છે. વિક્રમભાઈ, 45 બેઠક આખા રાજ્યની અંદર એવી હતી કે એમાં 1500 થી 2000 મતના માર્જિનથી જ હારજીત થઈ હતી અને 1500-2000 થી વધારે 4-4000 વોટ આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો હતા એ બગાડી ગયા હતા. તો કોંગ્રેસને આ બહુ મોટો ફટકો લાગ્યો છે. આનાથી એમ કહી શકાય કે કોંગ્રેસને જડમૂળમાંથી નાશ કરવામાં ભારતીય જનતા પાર્ટીના પ્રયત્ન હતો અને એમાં મહત્વનું યોગદાન આમ આદમી પાર્ટીએ આપ્યું છે ગુજરાતની અંદર. તો આ અત્યારે તબક્કે પ્રજા પાસે બીજો વિકલ્પ નથી કોઈ. લોકો આમ આદમી સાથે શા માટે જોડાઈ રહ્યા છે કે ભાઈ એમની પાસે ભારતીય જનતા પાર્ટી છોડ્યા પછી કયો વિકલ્પ છે? તો સૌથી સરળ વિકલ્પ છે આમ આદમી પાર્ટી. હવે આમ આદમી પાર્ટીની ઉપર જ આવા આક્ષેપો થાય તો એડવાન્ટેજ કોંગ્રેસે લેવો જોઈએ. આ ત્રિપાખીયા જંગમાં સૌથી વધારે બેઝ મજબૂત તો કોંગ્રેસનો આજની તારીખમાં પણ છે. કેમ કે તમે જુઓ કે કોંગ્રેસ હારે છે, ચૂંટણી હારે છે, નામશેષ થઈ ગઈ છે કોંગ્રેસ, પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસનો વોટ શેર આજની તારીખમાં ગુજરાતની અંદર 30% નીચે નથી ગયો હજી. આ લોકો 42% વોટ લાવે છે. તો કોંગ્રેસ 30-32% સુધીનો વોટ શેર કોંગ્રેસનો આજની તારીખમાં છે. આવી મૃતપાય થયેલી પાર્ટીનો પણ આટલો વોટ શેર હોય તો તમે વિચારી શકો છો કે કોંગ્રેસ ધારે તો સત્તાની નજીક પહોંચી શકે છે. જે આપણે 2017ની અંદર જોયું હતું એ લોકો 80 સીટ ક્રોસ કરી ગયા હતા, ઓલમોસ્ટ 80-82 સીટ લઈ આવ્યા હતા. 2017ના સમીકરણો અલગ હતા, પાટીદાર આંદોલનની અસર હતી મતદારોના મગજ ઉપર, એ બધી જ વાત આપણે સ્વીકારીએ. એમ છતાં પણ એનો બેઝ તો છે જ ગુજરાતની અંદર. હવે એને બેઠા કેવી રીતે થવું, એને આ ચોર ટોળકીમાંથી બહાર કેવી રીતે નીકળવું, આ 2-3 જણા જે ભરતસિંહ ને પછી બાદ કરો, ત્યાંથી ભરતસિંહથી આગળ વધો તો અમિત ચાવડા આવે ને અમિત ચાવડાથી આગળ વધો તો પાછા ફરીને ભરતસિંહ આવે. આ જે ચક્કર ચાલી રહ્યું છે એમાંથી બહાર નીકળવાનું છે. એમાંથી એ લોકો બહાર નથી નીકળતા, એમાંથી શીખતા નથી, એમાંથી સુધરતા નથી. તમને આખા ગુજરાતની અંદર આ બે સિવાય ત્રીજો કોઈ મામાભાઈના સિવાય કોઈ ત્રીજો વ્યક્તિ જ જોવા નથી મળતો. અને બીજું સાહેબ, જો તમારે ગુજરાતના રાજકારણમાં સક્રિય રીતે થવું હોય તો હું કહું પાટીદાર, તમારી પાસે છે પાટીદાર નેતાઓ, કોંગ્રેસ પાસે પાટીદાર નેતાઓ છે, એને પ્રદેશનું કમાન સોંપો તમે. તમારી પાસે મુસ્લિમ યુવાનોની નેતાગીરી પણ સારી છે, એ લોકોને સોંપો કમાન. ઉપપ્રમુખ બનાવો, એને સંગઠનમાં રાખો, બે બાજુથી તમે ચલાવો તો મુસ્લિમ સમાજ પણ રાજી થશે. એ તો તમારો પરંપરાગત મતદાર છે, એ હવે દૂર થઈ રહ્યો છે, એ પણ રાજી રહેશે, પાટીદારો પણ રાજી રહેશે. તો પતી ગયું તમારું 30% વોટ શેર તો આમ પણ છે તમારી પાસે. કોળી, આદિવાસી, હરિજન, ખામ થિયરીના મતો આજની તારીખમાં કોંગ્રેસમાં પડે છે સાહેબ. અને એક વાત નીકળી છે કોંગ્રેસની, એટલે મારા ધ્યાન પર આવ્યું હમણાં કે પરમ દિવસે શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી
અને એમાં એમણે કેટલાક ભાજપ આપણે આ લોકોએ બીજો કોઈ પ્રચાર કર્યો નથી એટલે આપણે એમાં બહુ પડવું નથી સાચું છે કે ખોટું શું છે, પરંતુ કોંગ્રેસના જ બીજા કોઈ પણ નેતાએ આ પ્રશ્ન ઉઠાવ્યો નહીં. અને આ પ્રેસ કોન્ફરન્સ વિશે મીડિયામાં એ લોકો પ્રચાર પણ કરી શક્યા નહીં. એટલે એનો અર્થ એમ થાય કે શક્તિસિંહ એ જે આ પ્રેસ કોન્ફરન્સ કરી પોતાના બળ પર, એ શક્તિસિંહને એકલા પાડી દેવામાં આવ્યા. જ્યારે ભાજપ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે એ આક્ષેપને કોંગ્રેસના બાકીના નેતાઓએ ભરતસિંહ સોલંકી સહિત કે અમિત ચાવડા સહિત કોઈએ એને પ્લેટફોર્મ નહીં આપ્યું અને કે પોતાના સોશિયલ મીડિયા પર મૂક્યું પણ નહીં. એટલે શક્તિસિંહ જે મહેનત કરે છે એટલે કોંગ્રેસ માટે કરે છે કે એકલા પોતાના માટે એ પણ ખબર નથી પડતી. હા, શક્તિસિંહ બાપુ સક્ષમ નેતા છે. તમે એને એક સારા નેતા તરીકે તમે શક્તિસિંહ ગોહિલને તમે સ્વીકારી શકો. તમે હું તો એને છેલ્લા લગભગ 25-30 વર્ષથી એમનું રાજકારણ જોઈ રહ્યો છું. 25 વર્ષની અંદર તમે જો એ જાહેર જીવનમાં પડેલા વ્યક્તિનું એનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું કેરેક્ટર છે. તમે એના ઉપર ક્યારેય કોઈ આક્ષેપ નહીં કરી શકો, અથવા તો એમનો વાણીવિલાસ કશે નહીં જોવા મળે તમને કે બેફામ બોલવું, અથવા તો ચારિત્રની બાબતમાં કોઈ કોંગ્રેસના જે અન્ય નેતાઓની સામે આક્ષેપો થાય છે એવા આક્ષેપો પણ એમની સામે નથી થતા. એમના કાર્ય પદ્ધતિ જે છે એ સરળ છે, સામાન્ય માણસોની વચ્ચે રહે છે, મજબૂત નેતા છે. એને પ્રમોશન નથી મળતું, એને સહકાર નથી મળતો. એને સૌથી પહેલો સહકાર તો નેતા મજબૂત ક્યારે બને વિક્રમભાઈ, નેતા મજબૂત ક્યારે બને, એના પક્ષના કાર્યકરો અને હોદ્દેદારો એને સહકાર આપશે તો એ નેતા બનશે ને. એ મજબૂત થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલા મજબૂત કેમ છે કે ભાઈ એની પાસે અમિત શાહ છે, એની પાસે યોગી આદિત્યનાથ છે, એની પાસે આખા ગુજરાતનું સંગઠન છે, દેશનું સંગઠન છે, એની પાસે એમના પ્રદેશના પ્રમુખો જે છે એ બધા છે. તો આ બધા ભેગા થઈ અને એક નેતાને મજબૂત બનાવે છે. તમારી પાસે ખાટલે મોટી ખોટ જ એ છે. આજે આમ આદમી પાર્ટી જે છે એ જે પરિસ્થિતિમાં છે એમાં એની પાસે ગણીને તમને ચોથા નેતાનું નામ આવડે છે આમ આદમી પાર્ટીના? આટલા સમયથી એ લોકો સત્તામાં આવી અને કેજરીવાલજી આવીને એમ કે મેં लिख के देता हूँ, चिट्ठी में लिख के देता हूँ, हमारी सत्ता सरकार आ रही है. ચોથા નેતાનું નામ બતાવો મને આમ આદમી પાર્ટીમાં. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પછી એના પ્રદેશ પ્રવક્તા કોણ છે નથી ખબર લોકોને. લોકોની વચ્ચેનો લોકપ્રિય ચહેરો એની પાસે કેટલા છે, કેટલી મહિલાઓ એમની પાસે છે. મહિલા મતદારોનો બહુ મોટો સમૂહ છે. ગુજરાતમાં 50% મહિલા મતદારો છે. તો મહિલા નેતા તમારી પાસે કોણ છે? અને છે તો એ કેવા છે, કઈ રીતના છે, એ લોકોની વચ્ચે કનેક્ટ છે કે નથી? આવું બધા જ પાસાઓનું તમે ચર્ચા કરો અને બધા જ પાસાઓની વિચારણા કરો તો આપણને એવું લાગે કે હજુ આમ આદમી પાર્ટી 10% સુધી પણ નથી પહોંચી અને એનો વોટ શેર 8.90% જેટલો જ છે ગુજરાતની અંદર હજી. અને એ વોટ શેર જો 40% સુધી લઈ જાય તો એ લોકો સત્તામાં આવી શકે. અને આ સંગઠન સાથે ને આવા આક્ષેપો સાથે ને આવી આંતરિક લડાઈ સાથે આમ આદમી પાર્ટી ક્યારેય લખવાથી આવે, સોશિયલ મીડિયા ઉપર બોલવાથી આવે સત્તા ઉપર, એ વાત માનવાને કોઈ કારણ નથી. આપણને ખ્યાલ જ છે કે આપણે જ્યારે પણ આમ આદમી પાર્ટીનું હોય ત્યારે પરિવર્તનની જરૂર છે ને એવું બધા કોમેન્ટ આપણા વિડીયોની અંદર પણ આવતી હોય છે કે ગોપાલ ઇટાલિયા આમ ને ગોપાલ ઇટાલિયા જ આવશે ને એને ચૂંટવાના છે. બરોબર છે, સોશિયલ મીડિયામાં આપણા આત્મસંતોષ માટે આપણે લખીએ, જરૂરી છે, લખવું જોઈએ, તમારા મત વ્યક્ત કરવો જોઈએ. તમારે અમારા વિશે પણ કોઈ કોમેન્ટ તમારે એમાં લખવું હોય તો તમે લખી શકો. અમારી કશે ભૂલ થતી હોય તો તમે કોમેન્ટમાં લખીને બતાવી શકો. પોઝિટિવ નેગેટિવ જે કંઈ હોય તમે લખી શકો, તમે આઝાદ છો. પરંતુ જે વાસ્તવિકતા છે, જમીન ઉપર જે પરિસ્થિતિ છે એ આ છે કે આમ આદમી પાર્ટીનો આંતરિક કલહ એને ઉગતા જ ડામી દેશે એ વાત નિશ્ચિત થઈ ગઈ છે. મોરબીની ઘટના પછી વધુ એક વખત આમ આદમી પાર્ટીની સામે આંગળી ચિંધાઈ રહી છે, ઉઘરાણાની આંગળી ચિંધાઈ રહી છે, ભ્રષ્ટાચારની આંગળી ચિંધાઈ રહી છે. બીજી વસ્તુ વિક્રમભાઈ, આપણે વાતની શરૂઆતમાં કહ્યું કે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું કદ વધી રહ્યું છે. એ કદ વધી રહેલું એટલા માટે આપણને દેખાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિદાય ગમે ત્યારે થઈ જાય ગુજરાતના ઇલેક્શન પહેલા એવી એક સંભાવના છે. એવી એક આખી એક ધરી કામ કરી રહી છે અત્યારે. અને જો કદાચ એ વસ્તુ થાય તો તત્કાલીન વર્ષ, 2 વર્ષ કે 1.5 વર્ષ માટે કોને મૂકવા, તો એને માટે એનું વેઇટેજ વધારવામાં આવી રહ્યું છે. અત્યારે એમનું એમ કહી શકાય કે હર્ષભાઈ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવી અને એનો ટ્રેનિંગ પીરિયડ ચાલી રહ્યો છે. અને એ ટ્રેનિંગ પીરિયડ દરમિયાન જો એમાંથી સાંગોપાંગ પાર ઉતરશે તો આ નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે એ લોકો રાતોરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નિવૃત્ત કરી અને એમના સ્થાને હર્ષભાઈને ગોઠવી દેશે. એમાં જરાય વાર નહીં લાગે એ લોકોને ડિસિઝન લેતા, કેમ કે પ્રજાને નવા નેતા આપવા એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે અને એ લોકો આ જ પ્રકારે ચેક એન્ડ મેટની રમત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે રમતા આવ્યા છે. એટલે જે ઇલેક્શન પહેલાની તૈયારીઓ હોય એના ભાગરૂપે આ આખું પ્લેટફોર્મ તૈયાર થતું હોય એવું પણ બની શકે. શક્ય છે કે ગુજરાતનું આ જે નવું ઇલેક્શન જાહેર થાય ત્યારે એમાં સૌથી મહત્વની વાત એ પણ છે કે મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામોને પણ ધ્યાનમાં લેવામાં આવે. મહાનગરપાલિકાની ચૂંટણીઓના પરિણામો જો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં નથી આવતા કે 2-4 મહાનગરપાલિકાઓ ગુમાવવાનો વખત આવે છે તો રાતોરાત એમાં પરિવર્તન આવશે. અને રાતોરાત પરિવર્તન આવે તો ત્યારે શું? આ ભારતીય જનતા પાર્ટી છે, આ તો 10 વર્ષનું અગાઉનું વિચારીને ચાલે, 20 વર્ષ અગાઉના પ્લાનિંગ હોય એ લોકો પાસે, અને એ લોકોની પાસે કેડર બેઝ કાર્યકરોની ફોજ છે. એટલે એ લોકો ગમે ત્યારે પણ આ ફેરફારો કરી શકે છે અને ગમે ત્યારે આ નો રિપીટની થિયરી લાવનાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા ને. તમે એના સાક્ષી છો. તમે તો એ સમયે અમદાવાદ ગાંધીનગરની અંદર જ તમે કામ કરતા હતા સર. તો તમે જોયું છે નો રિપીટનો મુદ્દો ઉઠાવવો અને અશોક ભટ્ટ કે નરોત્તમ પટેલ જેવા નેતાઓને એક જ મિનિટમાં ઘેરે બેસાડી દેવા બહુ મોટી વાત છે. આ બહુ રાજકારણની અંદર આ બહુ મોટી વાત છે. અશોક ભટ્ટ મુખ્યમંત્રી કક્ષાના નેતા હતા કે વજુભાઈ વાળા, એમને પણ એક જ મિનિટમાં સાયલેન્ટ કરી દીધા હતા. એનું કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી જે ફેક્ટર એ આખું નાબૂદ કરી નાખ્યું નરેન્દ્ર મોદીએ, કે એ ડાયલ્યુટ થઈ જાય છે, એની લગભગ નાબૂદ થઈ જાય. કારણ કે તમે જુઓ કે બિહારમાં પણ જુઓ, એમ મનાતો હતું કે એન્ટી ઇન્કમ્બન્સી છે, નડશે એમને. ઉત્તર પ્રદેશમાં કે ગુજરાતમાં પણ, મહારાષ્ટ્રમાં પણ નથી નડતી. એટલે કારણ કે એનું કારણ એ છે કે એ લોકો મોટે ભાગના ઉમેદવારો, મોટે ભાગના, ચાલો બધા નહીં તો ને બદલીને નવા ઉમેદવારોને તક આપે છે. એટલે જે ઉમેદવારથી, જૂના ઉમેદવારથી નારાજગી હોય છે એ નવા માટે એમને અપેક્ષા હોય છે, મતદારને આશા હોય છે કે આવીને પોઝિટિવ એનું કામ કરશે, કે વધારે કાર્યરત હશે. એટલે મને લાગે છે કે હર્ષ સંઘવીની તમે વાત કહી એ તો આપણે વખત જ ખબર પડશે કે એને મુખ્ય, પણ હવે આના પછીના મુખ્યમંત્રી હર્ષ સંઘવી જશે એમાં બે મત નથી. કારણ કે ડેપ્યુટી સીએમ બનાવવાનો ટ્રેન્ડ નીતિન પટેલ હતા ત્યારે એક જાહેર થયો હતો, ત્યાર પછીના વર્ષોમાં આપણે જોયું નથી. એટલે નીતિનભાઈ તો, વિક્રમભાઈ સોરી હું 1 મિનિટ રોકું તમને, નીતિનભાઈ તો રોઈને રાજ લીધું હતું. હા, એટલે બ્લેકમેલિંગ કર્યું એમણે, રડીને રાજ લીધેલું હતું. અને છેલ્લે સુધી જો તમે એની કેડર જે હતી એ કેડર થી એને ઉપર આવવા જ નહીં દેવામાં આવે, એને દબાવી જ દેવામાં આવે. નાયબ મુખ્યમંત્રીનું લેબલ આપી દીધું, પછી એને જાહેર જીવનની અંદર કે એને પ્રમોટ કરવાનો કોઈ તક જ નથી આપવામાં આવી. એટલે એને રડીને રાજ લીધું હતું. અને એ જે કેબિનેટની બેઠક હતી સાહેબ, મને બરાબર યાદ છે કે એકબીજાની બોચીઓ પકડી લીધેલી હતી જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના હતા. એના પહેલા જે બેઠકો મળી હતી એમાં આ જ કેડર બેઝ પાર્ટીના ધારાસભ્યોએ મંત્રીપદ માટે એકબીજાના કાટલા પકડી લીધા હતા, એમ બોચી પકડી લીધી હતી એકબીજાની, અને પછી એ મંત્રીમંડળ બન્યું હતું. એ લોકોને ખબર જ છે, મોટા ભાગના લોકોને ખબર છે. એટલે નીતિન પટેલ જેવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નથી, એ વાત એક ચોક્કસપણે લોકોએ સમજી લેવી જોઈએ. અને મને લાગે છે કે આ જે રીતે આ વખતે વડાપ્રધાનની ગુજરાત પ્રવાસ વખતે જે રીતનું મહત્વ હર્ષભાઈને આપવામાં આવ્યું છે એ મોટે ભાગના રાજકીય નિરીક્ષકોએ એની નોંધ લીધી છે. અને એ ઓપનલી નરેન્દ્ર મોદી પણ હોશિયાર માણસ છે, એ કોઈ કારણ વગર કોઈ પણ વક્તવ્યમાં કંઈ બોલતા નથી, પણ વાક્ય ખોટું એમને જેને શબ્દ પણ એ બોલતા નથી. એટલે હવે ભવિષ્યમાં તો આપણે જાણીએ એટલે મીન્સ કે પુરવાર થશે જ હર્ષ સંઘવીનું વજન, પણ એ આપણે તે વખતે આપણે ફરીથી આપણે ચર્ચા કરશું. થેન્ક યુ કિરીટભાઈ. જી ધન્યવાદ. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.